આણંદના સ્વયંભૂ જાગન્નાથ મહાદેવ મંદિર ખાતે શિવપુરાણ મહાકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તે પૂર્વે બપોરે પોથીયાત્રાનું ધામધૂમથી આયોજન કરાયું હતું। મહંત શુભમપુરી મહારાજ સહિત સંતો, અગ્રણીઓ અને ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ શોભાયાત્રા કથામંડળ સ્થળે પહોંચી હતી, જ્યાં કલેક્ટર સહિત અગ્રણીજનો, મહાનુભાવો, સંતગણ ઉપસ્થિત રહ્યા હતા। સમાધિ સ્થળના લોકાર્પણ બાદ વક્તા પદેથી પૂજ્ય ભૃકેશભાઈ જોશીએ શિવપુરાણ કથાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોને રસાનંદ કરાવ્યો હતો। ભોળા શિવજીની ગાથા સાથે જોડાયેલા શ્રદ્ધા અને ભક્તિની મહત્તાનું વર્ણન કર્યું હતું અને સામાન્ય માનવી પણ શિવ આસક્ત થાય તો દુઃખોમાંથી મુક્તિ બનતા સહિતની વાતો વર્ણવી હતી। અને ભક્તિને હિસાબે ભગવાન શિવજી વિરાજિત થયા। મારા ભાઈ બહેનો, જાગન્નાથ મહાદેવ એટલું તો હું બીજું કંઈ ન કહી શકું, પણ એટલું કહી ના, તમે જાગો તો મહાદેવ મળે, એને એટલે કહી શકું જાગન્નાથ મહાદેવ। તમે જાગો તો મહાદેવ, ન જાગો। શુભમપુરી મહારાજોને આજે બદીમાં આવતા હતા, અમે જ્યારે વાતો કરતા, મને કે જાગૃતિ કરવા માટે કોઈ પેલો મંદબુદ્ધિ થઈ ગયો હોય જાણો કે એને શોર્ટ આપીને જાગૃત કરે, પાછો સમાજમાં લઈ આવે, આનંદની વાત। પણ હું ને તમે જે જાગીએ છીએ ને એ બધા જાગતા નથી। સંતો કહે છે હું તમે માયામાં સૂઈ રહ્યા છીએ, મોહમાં સૂઈ રહ્યા છીએ, અને મોહ નિંદ્રામાંથી જગાડવા માટે થઈ અને માયામાંથી જગાડવા માટે થઈ અને આ શિવ મહાપુરાણની કથા કરાવવામાં આવે છે। એટલે જ એ અર્થમાં હું કહું કે જાગના મહાદેવ જાગેલા છે એવું નથી કે જાગલા મહાદેવ જાગેલા છે। મહાદેવ તો કાયમ જાગેલા જ હોય વાલા, મહાદેવ ક્યાં સૂવે છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।